સ્વાગત છે બધા પધારેલા કથાની અંદર. ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ 4 પ્રકારના વ્યક્તિઓનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કયો જીવાત્મા મારી શરણમાં આવે છે. 6ઠા અધ્યાયમાં ભગવાન કહે છે કે અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. ગીતામાં ભગવાન કહે છે 4 પ્રકારના વ્યક્તિ મારી શરણમાં આવે છે. ભગવાન કહે છે સૌથી પહેલો જીવાત્મા આર્ત એટલે કે જે દુખી છે. જે જીવાત્મા દુખી છે એ ભગવાનની શરણમાં જશે. અને જે વિચાર કરે કે હું દુખી નથી, તો ભગવાન એના જીવનથી કરોડો કિલોમીટર દૂર છે. ક્યારે એની પાસે નહીં આવે ભગવાન. કોઈ એમ વિચાર કરે કે ના હું દુખી છું, મારે ભગવાનની જરૂર છે, મારે જીવનમાં બહુ બધા દુઃખ છે, તો ભગવાન એને દર્શન આપે. બધાને કીધું કે હજી અંદર છે કે હજી સુખ મળશે આ સંસારમાં. અને આપણે શું હવે સુખ ભોગવી લીધું કે હવે કઈ મળશે નહીં, હવે કઈ રહ્યું નથી સુખ. હવે ભગવાનમાં થોડું ઘણું રુચિ રાખીએ, કારણ કે હવે બાજુમાં જ માનસરોવર છે, નજીક આવી ગયો છે. એટલે કે હવે આપણે કઈક સારું કાર્ય કરવું જોઈએ, ભજન ત્યાં લઈ જાય એના પહેલા. તો બહુ ભાગ્યશાળી જીવાત્મા હોય, જેના ભાગ જોર કરતા હોય, એ જીવને ભગવાનનો સત્સંગ મળે છે. જેને ભગવાનની જરૂર નથી, ભગવાન કે છે હું એનાથી બહુ દૂર છું, અને જેને મારી જરૂર છે હું એને નજીક આવી જઈશ, તરત જ એના દર્શન આપીશ. તો જે દુખી જીવાત્મા છે એ ભગવાનની શરણમાં જાય છે, આર્ત. અને બીજો છે આર્થાર્થી. આર્થાર્થી નો અર્થ છે કે જેને અર્થ એટલે કે ધનની જરૂર છે. જો કોઈ પણ જીવને ધનની જરૂર હોય ને, તો એને ભગવાનની શરણમાં જવું જોઈએ. જેને ધન જોઈતું હોય, તો ભગવાન કહે છે કે મારી શરણમાં જે આવશે હું એને ધન પણ આપીશ. આર્થાર્થી એટલે કે અર્થ જોવે છે. સુદામાને નહોતું જોતું, પણ એની પત્નીને જોતું. સુશીલા પત્નીને જોતું હતું ધન, કે તમે જાઓ ભગવાન પાસે, ભગવાન તમને કઈ આપશે. સુદામા કે હું તો છે ને, હું ભગવાનની ભક્તિ કરું, પણ ભગવાન પાસે માંગું નહીં. અમુક એવા ભક્ત હોય જે ભગવાન પાસે કાંઈ ન માંગે, ભગવાન મને જે છે બરોબર છે. પણ પત્ની રોજ રોજ શું કરે? જાઓ તમે જાઓ. એટલે સુદામા જાય છે. સુદામા કઈ કહેતા નથી, પણ જાવ તો કઈ ભગવાન માટે લઈને જાવ ને, એમને ફોગટમાં થોડો જાવ. ભગવાનની પાસે કોઈ જાય અથવા ભગવાનના મંદિરે જાય તો એમનેમ ક્યારે ન જવું જોઈએ. ભગવાનને કઈક આપવું જોઈએ કે ભગવાન હું તમારી માટે કઈ લાવ્યો છું. હકીકતમાં આપણે ભગવાનને શું આપી શકવાના છે? બોલો, આપણે કઈ આપી શકીએ છીએ? કારણ કે બધું ભગવાનનું છે. આ શરીરે આપેલું ભગવાનનું આપેલું છે. આપણે કઈ નથી આપી શકતા, પણ એક ભાવ છે, ભાવ ભગવાનને દેવાનો. ભગવાન હું તમારી માટે કઈ લાવ્યો છું. ફૂલ લાવે, તુલસી પત્તું લાવે, કઈ પણ વસ્તુ જો કોઈ લાવે તો ભગવાન એ વસ્તુને સ્વીકાર કરે છે. ભગવાન સ્વીકાર કરે છે. પ્રકારનો વ્યક્તિ કયો છે? જિજ્ઞાસુ. એ જિજ્ઞાસા કરે કે આટલી સુંદર સૃષ્ટિ કોને બનાવી છે? સુંદર મજાનો સંસાર છે, સમાજ છે, ઘર છે, ખાવા પીવાની આટલી બધી વસ્તુઓ બનાવી, આ કોણે બનાવી હશે? કેરી છે, એ કેરીની ખાસ કોણ કરે છે? અંદર કોણ નાખે? ખાસ પેલા ખાટી હોય પછી મીઠી બની જાય. એવું તો નથી કે જે બનાવે છે, જેને ભગવાને જેને કેરી બનાવી છે, એ આવીને અંદર ઇન્જેક્શન નાખી જતા રહેતા હોય રાતના. એવું બી નથી. પણ તોય ભગવાને ચંદ્રમાને
એવી શક્તિ આપી છે કે જેટલા ફળ ફળાદી ને શાકભાજી છે ને એની અંદર બધી મીઠાશ ખટાશ બધું ભરે છે. અહીંયા આ બાજુ તમે મરચું ઉગાડો, આ બાજુ તમે શેરડી ઉગાડો અને આ બાજુ કારેલા ઉગાડો, પણ ત્રણેય જગ્યાએ બધું અલગ અલગ ટેસ્ટ આવે. એ કારેલાનું ઝાડ છે એને પણ પાણી મળ્યું છે, એને પણ સૂર્યપ્રકાશ મળ્યો છે, પણ એનો ટેસ્ટ કેવો છે? કડવો છે. અહીંયા તમે મરચા ઉગાડ્યા છે, એક જ જમીન છે, એક જ પાણી છે, પણ અહીંયા શું ઉગ્યું છે? મરચા. એનો ટેસ્ટ કેવો આવે? એને તોડી અને ઝીણી મરચી આવે ને, ભેળમાં નાખો, ઝીણી મરચી આવે અને પછી જીભ ઉપર અડાડો તો તોડીને તીખું લાગે. અને પછી અહીંયા આગળ તમે શેરડી ઉગાડી છે અને એ શેરડી ઉગાડીને તમે એને દાંતમાં ચાવો તો એક કડવો લાગે, એક મીઠો લાગે ને તીખો છે. એક જ જમીન છે પણ આની અંદર ટેસ્ટ ભરવા વાળું કોણ છે? સ્વાદ ભરવા વાળું ભગવાન છે. ભગવાનને કોણ માને છે? પૂછો. આપણા ઘરમાંથી પણ આપણે પૂછો કોઈ બી, હું મારી હિંમતથી કમાઉં છું, હું મારા બળથી કમાઉં છું, એટલે મારે ભગવાનની કોઈ જરૂર નથી. હું નોકરી કરું, કારખાનું ચલાવું, મહેનત કરું, ફેક્ટરી ચલાવું, એ થોડો ચલાવવા આવે છે. શ્વાસ ભગવાન ચલાવે, બધું આપે. જેમ એક જ જમીનની અંદર એકનો ટેસ્ટ મીઠો છે, એકનો કડવો છે, એવી રીતે આ એક જમીન છે અને એમાં બધા અલગ અલગ બીજ ઉગાડ્યા છે. તો એકને અંદર તમે જુઓ કેટલો અંદર કડવાશ નીકળે છે. એક માણસના અંદરથી કેટલી કડવાશ જ નીકળે. ગમે તેવો એને તમે ગુલાબ જાંબુ આખો દિવસ ખવડાવો તો સાંજ પડતા શું નીકળે? એને કડવાશ જ નીકળે, કારણ કે અંદરથી જન્મજાત જ ભરેલું છે. કારેલામાં ઇન્જેક્શન ભરીને તમે ગમે જેટલું ભરો પણ એ મીઠું નહીં થાય. કારેલા ગમે જેટલું તમે અંદર ખાંડ, એમ જે શેરડીનો રસ હોય એની અંદર તમે કડવી વસ્તુ નાખો, એ ટેસ્ટ બગડી જશે, એની મીઠાશ નહીં. અને અમુક લોકોનો સ્વભાવ એવો હોય, તીખો હોય, જેમાં નીચે છે જો એ ભસવાનું ચાલુ જ હોય. એ 4 પગ વાળા છે, અમુક 2 પગ વાળા ભસે. સવારથી 4 વાગ્યાનું ચાલુ થઈ જાય, ઉઠે એટલે ચાલુ. સાસુ ને વહુ બેઠી ભસે, વહુ કે તું આવી છે, એટલે કે તું આવો છે, બસ ચાલુ થઈ જાય. પણ ક્યારે પ્રભુમાં કે ભગવાનમાં કોઈને રુચિ નથી. આ જીવન છે, આ કડવાપણું છે, અને કડવાપણું કાઢવા માટે જ જીવને માટે ભગવાને સત્સંગ આપ્યો છે કે આ વસ્તુથી જીવનું જીવન પરિવર્તન થઈ શકે છે. લોકોને એવું મનમાં છે કે આ કમાવા માટેનું ચાલુ કરી દીધું છે. એવું નથી. લોકોનું જીવન પરિવર્તન કરવા માટે આ વસ્તુ છે કે સમય કાઢીને આ વસ્તુને કરો. ન કે તમારા મારા જીવનમાં આપણે કાંઈ કમાણા નથી. પૂછો એક ને વ્યક્તિને કે 70 વર્ષ ઉંમર થઈ ગયા, 60-70 ઉપર વટી ગયા, પણ આપણી પાસે શું છે હવે? બેલેન્સમાં કાંઈ નથી. શું કર્યું આખું જીવન? બસ છોકરાઓ, પત્ની, પરિવાર ને કુટુંબ, એમાં જ આખું જીવન આપી દીધું. ભજન કોઈ કર્યું નહીં. કોઈને રુચિ નથી ભગવાનમાં. કે ભગવાને સૃષ્ટિ બનાવી, ભગવાને આપણને ખાવાનું આપે, ભગવાન આપણને હવા આપે છે, બધું રહેવા માટે ભગવાને બધા પ્રકારની સુવિધા આપી છે. તો આપણે ભગવાનને શું આપીએ છીએ? આપણે શું આપીએ છીએ? કઈક તો આપવું જોઈએ ને. કઈક તો આપવું જોઈએ. આપણે ખાલી કેવું છે કે શું થાય છે? ખાલી માથું ખાલી હલાવતે આવડ્યું છે, અને અમુક તો પણ શું? હા, શું કઈક દેવું એટલે કે શું દેવું? ભગવાનનું નામ લો, પ્રભુનું નામ લો બેઠા કે ભગવાને તમે મને જીવન આપ્યું છે. નથી તો તમે મને કૂતરા બનાયા, ગધેડા બનાયા. કૂતરું બનાવ્યું હોત તો શું કરો?
માણસનો આપીએ તો ભગવાન કે મેં માણસનો અવતાર આપી મેં ભૂલ કરી, હવે હું નહીં આપું. કારણ કે મનુષ્ય અવતાર એને જ સફળ કર્યો છે કે જેને મારું ભજન કર્યું છે, જેને મારો ભક્તિ ભાવ કર્યો છે. સવારે જાય કે બાજુમાં જ છે વિજેશ્વર મહાદેવ, તો કેટલા જાય છે સવાર ઉઠીને કે બસ કોક જાય ભાગશાળી જેવા, બાકી બધા પથારીમાં ગોદડું ખેંચતા હોય ખાલી. છે કે નહીં? એક કહેવામાં આવે ને કે એક સ્ત્રી હોય ને, એક સ્ત્રી પોતાનું દેહનો વ્યાપાર કરે અને એક સ્ત્રી આત્માનો વ્યાપાર કરી રહી છે. બસ આટલો ફરક છે. ઓલી તો સ્ત્રી શું કરે છે, એ શરીર વેચે છે, પણ એક આ સંસારમાં જેને જીવન મળ્યું છે ને, એ તો આત્માનો વ્યાપાર કરી રહ્યો છે. કેવી રીતે ખબર છે? ઓલી તો વેશ્યા તો ખાલી એનું શરીર વેચે છે, પણ આ સંસારના જીવો તો આત્માને વેચી નાખે છે. એનાથી પણ ભયાનક છે, કારણ કે તો દેહનો વ્યાપાર કરે છે. પણ આપણેથી શું થાય છે કે આપણે જ આત્માને અંદર 84 ના ચક્કરમાં નાખી દઈએ છીએ. બાકી દરેક જીવને ખબર છે કે સવારે વહેલું ઉઠવું, નાઈ ધોઈને સ્નાન કરીને ભગવાનની સેવા કરવી, ભગવાનને થાળ ધરાવવો, ભગવાનના ભજનો ગાવા, ભગવાનનું નામ લેવું. આપણે શાસ્ત્રોમાં લખેલું છે, વેદોમાં લખેલું છે, શું કે 100 કામ પડ્યા હોય તો 100 કામ મૂકીને પેલા નાહવું પડે. પણ નાહવાનું બાથરૂમમાં કેટલા વાગે જાય કહી દઉં? 12 વાગે જાય બપોરે નાહવા. એટલા નાહવાના આળસુ. 12 વાગે નાહવા જાય. 100 કામ મૂકીને સૌથી પહેલું કામ સ્નાન કરવું જોઈએ. અને આગળ કે છે કે 1000 કામ હોય ને, 1000 કામ બાકી હોય ને આપડા, પણ સૌથી પહેલું કાર્ય છે ને ભોજન કરી લેવું જોઈએ. તો પહેલા 1000 કામ મૂકીને પણ જો ભોજન કરવાનું હોય તો પહેલું કરી લઈએ. એમાં તો પહેલો નંબર મારો. હા, સારું કીધું. હવે હું ઘરે જઈને વાત કરીશ બધાને કે સ્વામીએ કીધું છે કે 1000 કામ મૂકીને પેલા ભોજન કરી લેવું જોઈએ. પણ પેલું 100 કામ વાળું નહીં યાદ આવે કે 100 કામ મૂકીને સૌથી પહેલું સ્નાન કરવું જોઈએ, અને 1000 કામ મૂકીને સૌથી પહેલું ભોજન કરી લેવું જોઈએ. અને 1 લાખ કામ તમારી પાસે આખા દિવસમાં આવી જાય, પણ સૌથી પહેલું કાર્ય સૌથી પહેલું કયું હોવું જોઈએ? ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, हरे राम सबसे पहला काम भगवान का नाम जप करना. भगवान નું પહેલું નામ લે કે ભગવાન. હું સૂતો તો મરણાસન અવસ્થામાં, માણસ સૂઈ જાય એટલે શું કહેવાય? એ મરી ગયો છે. પણ જગાડે છે ભગવાન, જાગ જાગ ભાઈ જાગ, ઉઠી જા, હું તને ઉઠાડું છું. કેટલાને સીધા પહોંચાડી દીધા બાજુમાં ગેટ પાસે, લીલાસાની પાછળનો છે ને દરવાજો, દિવાલ, ત્યાં કેટલાને પહોંચાડી દીધા. સોસાયટીઓમાંથી, આપણા સમાજમાંથી, આપણા કુટુંબમાંથી ઘણોને પોકાડી દીધા. તમને પોકાડી દઉં, પણ અમે શું છે કે હજી તમારા ભાગ જોર કરે છે, તમારા નસીબ છે એટલે થોડા હજી ફ્યુઝના જે છેડા છે ને હજી ઉડી ગયા નથી. જ્યાં સુધી જોડાયેલા છે ત્યાં સુધી કરો, ન કે પછી મકોડાનો જન્મ મળશે, કીડીઓનો મળશે, તો એમાં તો કઈ ભજન થવાનું નથી. એમાં કોઈ માળા કરે? એ કોઈ ગધેડા બેઠા છે? કૂતરા, બિલાડા, ગધેડા, જનાવર કોઈ નથી. કોણ છે? માણસ, મનુષ્ય. અને એ જીવ પણ પરાણે જ બેઠો છે. એને પ્રેમથી ભગવાન પ્રત્યે જીવને, પણ જ્યારે એ ભગવાનના ભજનમાં લાગે ને, ભક્તિ ભાવ લાગે ને, તો એને પ્રેમ થાય ભગવાન. બાકી જેને લગણી લાગી જાય ને, ભગવાનને પ્રેમ થઈ જાય ને, પછી એને સંસાર વાલો ન લાગે. એને બસ 24 કલાક જ્યાં ત્યાં ભગવાન જ દેખાય. બધી જગ્યાએ એક જ વિચાર આવે મગજની અંદર. કોઈ પણ વ્યક્તિ હોય ને જેને સગાઈ ન થતી હોય, બધાના ઘરે જાય, તમારી દીકરી બાકી છે? તો અમારો દીકરો કુંવારો છે, ચલો. કારણ કે એને મગજની અંદર એ પિક્ચર ચાલતું હોય, મારા છોકરાની હગાઈ થઈ જાય તો સારું, મારા છોકરાની નોકરી ધંધે લાગી જાય તો સારું. એવી રીતે ભગવાનનો ભક્ત કેવો હોય છે
એ 24 કલાક જ્યાં પણ જાય બસ એને ભગવાનના જ વિચાર આવે કે અહીંયા કથા થાય તો સારું, અહીંયા સત્સંગ થાય તો સારું, અહીંયા મંદિર બને તો સારું. અને સંસારી વ્યક્તિ શું કરે? અહીંયા બિઝનેસ કરવાનું સારું છે. એ માણસ જ્યાં પણ જગ્યા જોવે તો કે અહીંયા આની લારી નથી ચાલુ, અહીંયા ધંધો ચાલુ કરી દો. એ માણસ શું કરે? એક વ્યક્તિ સંસારની ચિંતામાં આખું જીવન બરબાદ કરી દે, અને એક વ્યક્તિ ભગવાનની ચિંતા કરતા 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 એનો છેલ્લો સમય છે ને ભગવત સત્સંગ તરફ લઈ જાય. ભગવાનમાં જ તન્મય થઈ જાય. બંનેને જીવન આપ્યું છે ભગવાને, પણ એક વ્યક્તિ શું કરે છે? ભગવાન માટે જીવે છે, અને એક વ્યક્તિ સંસાર માટે જીવે છે. દુર્યોધન કેવો હતો? એને સંસાર માટે જીવવું છે. ભગવાને કીધું કે મારી એક અક્ષણી સેના હું આપું છું, અને એક બાજુ હું એકલો. બોલો, ભગવાન જોવે છે કે ભગવાન પાસેથી જોવે છે? તો દુર્યોધને શું કીધું? ભગવાન નથી જોતા, પણ મારે સેના જોવે છે. ભગવાન નથી જોતા, પણ સેમ્પલ હોય એવું. હું કાલે લગ્નમાં ગયો હતો, પાર્ટી પ્લોટમાં. તો એક વેટર હતો, એની સાથે એક લેડીઝ. ખાલી એને ચાલવાનું, બીજું કઈ કરવાનું નહીં. બ્લેક કપડા પહેરવાના, ખાલી સ્કર્ટ ને મીડી જેવી હોય, ખાલી એને ચાલવાનું, બીજું કઈ કરવાનું. મેં કીધું આ કઈ કામ કરે છે? ખાલી એને, મેં કીધું આને શું પગાર? બસ ખાલી એ તો વેટર સાથે એને ઉભો રહેવાનું, ચાલવાનું, બીજું કઈ કરવાનું. બ્લેક કલરની મોજડી, બ્લેક કલરનું કટ અને મીડી, બસ. અને છૂટાવા. મેં કીધું આને શું? એ ખાલી આ સેમ્પલ છે કે લોકોને સારું લાગે એમ કે. તો ભગવાન પણ એ જ કે છે કે ભગવાન કે છે કે હું કઈ કામ નહીં કરું, હું ખાલી છે ને હું યુદ્ધ ભૂમિમાં ઉભો રહીશ, બધું જોઈશ. અને શાસ્ત્રમાં કે છે ભગવાન જે જગ્યાએ જોવે ને એનો બધો ઉદ્ધાર કરી નાખે, જીવન એનું જીવનું કલ્યાણ કરી નાખે. જે જગ્યાએ ભગવાન જોવે ને જે વ્યક્તિને, એનું કલ્યાણ કરી નાખે. એનું પ્રમાણ પણ આપણે છે ભાગવત. ભગવાન જયારે જતા હતા, હસ્તિનાપુર થી દ્વારકા જયારે જતા હતા, ત્યારે કુંતી મહારાણી કહે છે કે તમારી કૃપા, તમારી દ્રષ્ટિ અમારા પર હંમેશા નાખતા રહે. ભલે તમે દ્વારકા જાઓ, પણ ત્યાંથી પણ દ્રષ્ટિ હસ્તિનાપુર તરફ રાખજો. તવ ઈક્ષિતે, કારણ કે તમારી જ દ્રષ્ટિથી આ સંસાર ફલીભૂત છે. તમે જ્યાં પણ તમારી દ્રષ્ટિ નાખો ને, એ સંસારના બધા જીવોનું કલ્યાણ થઈ જાય છે. તો અમારી ઉપર પણ એ દ્રષ્ટિ નાખજો. તો ભગવાન ખાલી જોવે ને તો જીવનું કલ્યાણ થઈ જાય. એટલા માટે શાસ્ત્ર કહે છે કે સવારમાં વહેલા ઉઠતાની સાથે જ ભગવાનના દર્શન કરવા જોઈએ. કોના કરવા જોઈએ? ભગવાનના. પણ લોકો તો કેવા, સવારમાં ઉઠે એટલે કોઈ મરી ગયું હોય બહાર કેવા બેઠા હોય ખબર? બે પગ ઉપર. કોઈ મરી ગયું ખબર? બહાર આંગણામાં કેવા બેઠા હોય? આપણે જોયા છે જેવા બેઠા. એવી રીતે બેઠા હોય એવા લોકોને આપણે દર્શન થાય. પેચી ઘસતો હોય હોમે વાળી શેરીમાં, આપણા હોમે જેવા ઉઠો આમ કરે, પછી જેવું મોઢું ખોલો, આંખ ખોલો, એટલે સામે કેવા માણસના દર્શન થાય? આવો માણસ પેચી ઘસતો હોય, પાળી ઉપર બેઠો બેઠો, અને એવાના દર્શન કરે. નરસિંહ મહેતા તો કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેવ મારું જીવન કૃપાએની દે. જેવી આંખ ખુલે એવા હું ભગવાનના દર્શન કરું. અને આપણે તો જેવા દર્શન કરે તો કેવાના થાય? આખો દેદાર એનો જુઓ તો દેશી ભાષામાં કહેવાય એનું મુનાળ. આપણે નહીં કહેતા? હા, એમ એ આવા લોકોનો એના વાળ તમે જુઓ, એનો મોઢો જુઓ, અને આવા લોકોના દર્શન આપણે હવારમાં જુઓ તો દાડો ખરાબ જાય કે ના જાય? એટલા માટે શાસ્ત્ર કહે છે કે સવારમાં પહેલા ઉઠતાની સાથે ભગવાનના દર્શન કરવા જોઈએ. દ્વારકાધીશ રામના દર્શન કરવા જોઈએ, જગન્નાથ ભગવાનના દર્શન કરવા જોઈએ. આ તો ઘરની અંદર લોકો જયારે કોઈ ભક્તિ લાઈનમાં લાગે તો એને થોડું ખબર પડે કે ઘરની અંદર ભગવાનના ફોટા રાખવા જોઈએ, ભગવાનની મૂર્તિ, વિગ્રહ. પણ લોકો
ભગવાનના ફોટા ન રાખે, પણ શું રાખે? સામે શાહરુખ ખાન નો ફોટો રાખે, સલમાન ખાન નો રાખે, કેટરીના નો રાખે. જેવી આંખ ખોલે એટલે કોના દર્શન થાય? એવા મરેલા લોકોના દર્શન થાય. કે જેવું આંખ ખોલે એટલે કોના થાય? હવે એવા લોકોના શું દર્શન કરવાના? એવા લોકોનું જીવનનું કોઈ ચરિત્ર નથી, અને એવા લોકો પાકીટમાં મોબાઈલમાં ફોટા રાખે. વિચાર કરવા જેવો છે કે જેનું કોઈ વેલ્યુ નથી, જેને પેટમાં માંસ ભરેલું હોય, જે 24 કલાક જે વ્યક્તિ પર સ્ત્રી ગમન કરતો હોય, જે 24 કલાક ડ્રિંક કરતો હોય, દારૂ પીતો હોય, એવા લોકોના ફોટા રાખવાના? માણસ બે ઘડી વિચાર કરે કે એની જગ્યાએ હું ભગવાનનો ફોટો ન રાખું, ગુરુદેવનો ફોટો ન રાખું, તો જે થોડુંક તો મારું કલ્યાણ થાય. જે વસ્તુ તમે જોવો છો, જે વસ્તુ ચિંતન કરો છો ને, એ તમારા શરીર ઉપર એનો પ્રભાવ પડે છે, એટલું માની લેજો. આખો દિવસ તમે જે પણ મોબાઈલ, સૌથી વધારે માણસ મોબાઈલ જુએ ને, જે વસ્તુને જોવે છે ને, એ વસ્તુ એના અંદર મગજમાં ઉતરે છે. અને એ વસ્તુ જો ભગવાનને લગતી ન હોય ને, તો એ જીવ એ વસ્તુ આપણને અધોગતિમાં નાખશે, નરકની અંદર લઈ જશે. અને આપણે જ જશું. પછી આપણે કહીશું કે હું કેમ ગયો આવી રીતના. પણ માણસના એવો વર્તન જ એવું હતું, તો ભગવાન શું કરે? તો ભગવાન કે છે કે હે કુંતી, હું જાઉં છું. ત્યારે કુંતી મહારાણી કહે છે કે તમારી દ્રષ્ટિ અમારી પર હોવી જોઈએ. અમે બસ તમારું ચિંતન કરીએ છીએ, તમારું સ્મરણ કરતા જતા રહે છે. અહીંયા મહાભારતની હું તમને વાત કરું. ભીષ્મ પિતામહ કુલ ગુરુ દ્રોણાચાર્યને બધી વસ્તુ સુવિધા આપી. કારણ કે ગુરુ જો સુખી હોય ને, તો પછી આખું રાષ્ટ્ર સુખી હોય છે. એ કુલ ગુરુ હતા ને દ્રોણાચાર્ય, તો દ્રોણાચાર્યને રહેવાની, ખાવા પીવાની બધી સુવિધા, કે તમારે કોઈ બિઝનેસ નથી કરવાનો, તમારે શું કરવાનું છે? લોકોને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા ને જ્ઞાન ને બધું દેવાનું છે. તો બધાને આપ્યું. કર્ણને, દુર્યોધનને, દુશાસનને, અશ્વત્થામાને. એમનો દીકરો હતો અશ્વત્થામા, એને જ્ઞાન ન આપ્યું, એને એટલું બધું ભક્તિ ના આપી જેટલું અર્જુનને આપી. કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ પિતા હોય, તો પોતાના દીકરાને પેલા બિઝનેસમાં આગળ ન વધારે? એક ઉદાહરણ છે ને, દાખલો. તો દુર્યોધન અને બીજાને કોઈને આગળ ન વધાર્યા, પોતાના દીકરાને ન વધાર્યા, પણ અર્જુનને કેમ આગળ વધાર્યો? શા માટે? આ વસ્તુ પહેલાના લોકો આવું હતું. પહેલાના લોકો કેવા હતા? આવું હતું. રાહુલ ગાંધી જેવા નતા કે એ જ હોય તો એ જ પરંપરામાં ચાલે, નહીં એવું. એટલા માટે તમે જુઓ, દ્રોણાચાર્ય અર્જુનને છે ને અસ્ત્ર શસ્ત્ર વિદ્યાની અંદર પારંગત કર્યો. અને એની અંદર એવા ગુણ હતા એટલા માટે, કારણ કે એક દિવસ રાતના બધાને કીધું કે તમે બધા પોતપોતાના આયુધો લઈ લો. તો ભીમે ગદા લીધી, દુર્યોધને ગદા લીધી, અર્જુને શું લીધું? ધનુષ. અને ધનુષ લઈને અર્જુન છે ને શીખવા માંડ્યો, અને રાતના જોર જોરથી તીર ને ભાલા મારે છે. દ્રોણાચાર્ય ઉઠ્યા, ઉઠીને જોયું કે આ રાતના કેમ આવું થાય છે, અવાજ આવે છે. જોયું તો અર્જુન છે ને રાતના તીર ને ભાલા અંધારામાં મારી રહ્યો છે. દ્રોણાચાર્ય કહે છે કે મને અંધારામાં મારો હાથે નથી દેખાતો. ત્યારે અર્જુને કીધું કે હમણાં જ મને આ વાતની ખબર પડી કે મારો ભાઈ ભીમ છે ને અંધારામાં રાતના 2 વાગે રસોડામાં જઈ અને લાડવાનો ડબ્બો છે ને એ ખોલ્યો, અને ડબ્બો ખોલી લાડવો લીધો અને લઈને સીધો મોઢામાં નાખ્યો. આપણને આપણા હાથ નથી દેખાતા અને એને ડબ્બો મળી ગયો. એટલે ભીમ છે ને રાતના 2 વાગે રસોડામાં જે ડબ્બો ખોલીને ખાય છે. ત્યારે ભીમને કીધું કે ભૈયા આપ, ભાઈ તમે? કે હા હું. રાતના 2 વાગે શું કરો છો? ખબર પડી ગયો. એ અભ્યાસ, રોજનો અભ્યાસ છે મારો. હું તો રોજ, મને હાથ સીધો ત્યાં જ જાય. જે અમુક લોકો તમાકુ ખાતા હોય ને હાથ સીધો ખીજામાં જ જાય, એને ખબર છે કે અહીંયા પડી છે.
ખાવા વાળા હોય એને પછી કેવું ના પડે, ખબર કે આ ખાનામાં તમાકુ પડી છે. તે ભીમે લાડવાનો ડબ્બો કે મેં લીધો ને હું ખાવા માંડું, મારી રોજની અભ્યાસ છે. અર્જુને નક્કી કરી દીધું કે જો જીવનમાં આગળ વધવું હોય ને તો અભ્યાસ બહુ જરૂરી છે, અભ્યાસ હોવો જોઈએ. ત્યારે અર્જુન રાતના 2 વાગે છે ને ધનુષ વિદ્યા શીખી રહ્યો છે. અને દ્રોણાચાર્ય કીધું કે તારી આવી જિજ્ઞાસાને લીધે હું તને આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ. જે અર્જુન સ્વર્ગમાં પણ વિજય પ્રાપ્તિ કરીને આવેલો, આ સંસારની વાત નહીં, સ્વર્ગમાં દેવતાઓ પણ એની સામે હારી ગયા હતા. પણ ગુરુની કૃપા હોય તો કે કઈ નથી. દ્રોણાચાર્ય સુંદર ધનુર્ધર બનાવી દીધો. એક સમયની ઘટના છે કે દ્રોણાચાર્યની પાસે એમનો એક બીજો શિષ્ય આવ્યો. એ આવ્યો અને કે મને પણ ધનુર્વિદ્યા શીખવાડો, મારે શીખવી છે. કયો છે શું છે કીધું પણ એને ના પાડી દીધી. પણ હું તમને મારા ગુરુ માનું છું. એટલું કઈ ત્યાંથી જતો રહ્યો અને માટીની મૂર્તિ બનાવી ગુરુ બનાવી અને ભારતમાં વર્ણન છે કે એ ધનુર્વિદ્યા એવી શીખ્યો કે એક સમય કૂતરું એવા થઈ ગયું બાણથી. એનું મોઢું શું થઈ ગયું? પેક થઈ ગયું. અને એ કૂતરું કોનું હતું ખબર છે? એ લોકોના વિસ્તારમાંથી, આશ્રમમાંથી આવ્યું હતું. અને કૂતરું પાછું ગયું ત્યારે અર્જુન, નકુલ, સહદેવ, ભીમ ને યુધિષ્ઠિર આ બધા લોકો વિચાર કરે છે કે આવી વિદ્યા કોણે કરી છે? આવું આટલી પરફેક્ટ વિદ્યા કરવાળો આ સંસારમાં અર્જુન સિવાય તો કોઈ છે નહીં. અર્જુન કે મેં તો કર્યું નથી, તો બીજું કોણ હોઈ શકે? કારણ કે બીજું તો કોઈ નથી આ સંસારમાં. શોધ્યા તો એકલવ્ય, શોધ્યા જઈને જોયું તો એકલવ્ય આપેલું. તારી પાસે આવી વિદ્યા ક્યાંથી આવી? કોને શીખવાડી? મને કોઈએ શીખવાડી નથી, પણ ગુરુમાં મારી એટલી શ્રદ્ધા હતી. એ હોય કોઈ પણ જગ્યાએ હોય, પણ જો એ ગુરુની અંદર શ્રદ્ધા હોય ને તો જીવનમાં બધા કાર્યમાં એ સક્સેસ થાય છે, સફળ થાય છે. એકલવ્યની ઉપર કેટલી મોટી કૃપા. દ્રોણાચાર્યને આ વાતની ખબર પડી કે એકલવ્ય તો મારો શિષ્ય હતો, પણ મેં ના પાડી દીધી. અને મેં એ પણ વચન લીધું છે કે અર્જુનને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ. બોલાવો એને. બોલાવે કે તારા ગુરુ કોણ છે? કે તમે જ છો મારા ગુરુ. તો તું મારો શિષ્ય છે તો ગુરુને કઈ ગુરુ દક્ષિણા નહીં આપે? હવે ગુરુ પૂર્ણિમા આવે છે, કે તું મને કઈ દક્ષિણામાં નહીં આપે, કે તમે જે કોઈ આપો કે માથું વાળીને આપી દે તો એ પણ આપી દો. એ કે મારે એટલું બધું ન જોવું, ખાલી આટલો ભાગ આપી દે. સટાક દે નહીં, વિચારે ન કર્યો કે ના ના આપણે તો વિચાર કરીએ 1000 વખત કે હવે શું કરું, કરું કે ના કરું, કરું કે ના કરું. તરત જ આપી દીધો અંગૂઠા કાઢી, કાઢીને આપી પણ દીધો. પછી એવું ને કે બળે છે બહુ, પેલા મલમ પટ્ટી લગાવીને આવું, પછી નહીં, કઈ વસ્તુ નહીં, ક્ષત્રિયનો જેવું આપી દ્રોણાચાર્ય. અને દ્રોણાચાર્યની સૌથી વિશેષ જો કૃપા હોય ને આજે પણ, તો એ એકલવ્યની ઉપર છે. ભલે અર્જુનને તો ધનુર્ધર બનાવ્યો, પણ સૌથી વધારે જો કૃપા મળી હોય ને તો એ એકલવ્ય. એટલે તો આજે સંસારની અંદર જ્યારે ગુરુ ને શિષ્યની વાત આવે તો એકલવ્યની વાત આવે છે કે એ જે ભક્તિ કરી તો એકલવ્ય કરી. આવી રીતે અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બન્યો અને એકલવ્ય ભગવાનની અને ગુરુની કૃપા પાત્ર શિષ્ય. તો ભગવાનના કૃપા પાત્ર બનવાનું છે. ભગવાનના કેવા બનવાનું છે? કૃપા પાત્ર. કે ભગવાન તમે મને માણસનો અવતાર આપ્યો છે, જેમાં સંસારમાં લોકોએ ભક્તિ કરીને તમને પ્રાપ્ત થઈ ગયા છે, તો મારે પણ તમારી ભક્તિ કરવી છે, તમારું નામ લેવું છે, તમારા કીર્તન કરવા છે,
તમારું સ્મરણ કરવું છે, તમારી માટે તપવું છે. તપવું એટલે તપસ્યા કરવી છે. પણ મારે કોઈને કેવું, લોકો આજે પણ તપસ્યા કરે છે ભગવાનની માટે, પણ કઈ તપસ્યા કરે છે કે છે ભગવાનની માટે તપે એટલે 11 કરે છે. આજે એકાદશી કરે છે, એકાદશી 11. ભગવાનની માટે સૌથી મોટી આ તપસ્યા છે. યમરાજના દરબારમાં, યમરાજજીના દરબારમાં જે પણ એના પાપ હોય ને એ બધા બંધ થઈ જાય, ચોકડી મરી જાય. એકાદશી વ્રતની અંદર એટલી મહિમા છે, તાકાત છે. પણ કેટલા કરે પૂછો? બીજા બધા કરી નાખે, 4 આના 8 આના વાળા બધા કરી નાખે વ્રત, પાયલી વાળા 10 પૈસા 20 પૈસા, અને કરોડો રૂપિયાનું જે વેદોમાં જેનું વર્ણન છે, સંપૂર્ણ વેદ પુરાણ ઉપનિષદનો સાર એક જ છે કે જે એકાદશી કરે છે એ સૌથી શ્રેષ્ઠ વ્રત કરી રહ્યો છે. એના પુરાવા છે, પાછા એવું નહીં, વેદોના પુરાવા છે. આજે જે બી લોકો જે બી વ્રત કરતા હોય એની કોઈ પણ વેદોની અંદર કોઈ વસ્તુ નથી લખી. સૌથી પુરાતન છે ને એ આપણા વેદ છે, 4 વેદ: ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ વેદોની અંદર જે લખ્યું છે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. પણ આજે તો કોકને ચોપડી લખી દીધી મહાલક્ષ્મીની ને બધું લખી દીધું, એટલે લ્યો કરો, કરી નાખે. ફલોણીને આવું થયું, ફલોણાને આવું થયું, એટલે તમે કરો. વેદોમાં લખ્યું ના. દશામાનમાં ઘણા લોકો દશામાન કરે, દશામાના વ્રત કરે. દશામાનોને આ મૂર્તિ લાયા હતા, તે બાપડીને હારું થઈ ગયું, કારખાનું હારું ચાલે છે, ફેક્ટરી હારી ચાલે. તમે લાવો 5 વર્ષ, ઈવન લાયા તો તમે લાવો, એ ખાડામાં પડે તમે પડો. બસ. અને સનાતન જે ધર્મ છે, રામ અને કૃષ્ણનું ભજન કરવું, એ તો કોઈને ખબર જ નથી. અને કરે ઈ કે ગાંડો છે. વેદો પ્રમાણે જે જીવન જીવે, શાસ્ત્ર પ્રમાણે, એને લોકો કે ગાંડો છે. અને જેનું વેદોમાં શાસ્ત્રમાં કોઈ અંતર, કોઈ વસ્તુ લખી જ નથી, અને એ વસ્તુને લોકો આજે કળિયુગના લોકો તરત સ્વીકાર કરે છે. અને ભગવાને ગીતામાં પણ કીધું છે કે કળિયુગની અંદર અધર્મના જ બોલાબાલા થશે. બોલબાલા, કળિયુગની અંદર અધર્મના જ બોલબાલા થશે. કોઈ દિવસ કોઈ શાસ્ત્રોની અંદર નથી લખ્યું કે ગણપતિ લાવો અને આમ કરવું ઓલું કરવું. ક્યાં આગળ કર્યું છે? આ ખાલી આ 50 વર્ષથી આ બધું ઉપડ્યું. હા, તો હું તમને એ કહું છું કે મારે કોઈનાથી કોઈ દુશ્મનાવટ નથી. ગણપતિ બાપા હતી કે મારે કોઈ એને કોઈ વેર ઝેર નથી કે મારા પૈસા લઈને જતા રહ્યા એટલે જઈને એવું બી નથી મારે. મારે કોઈ ગણપતિજીને, દશામાને, સંતોષીમાને આ લોકોને કોઈ, મારે કોઈ વેર ઝેર નથી. પણ એમનું વેદોમાં કઈ વસ્તુ જ નથી અસ્તિત્વનું કે આવી રીતના ગણપતિ બાપા લાવવાના પછી ડુબાડવાના. જેને તમે પૂજા કરો છો અને છેલ્લા દાડે જેમ ડુબાડી આવો છો ખાડામાં. કઈક કરો તો ઢંગ વગરની ભક્તિ કરો. કે કેવી ભક્તિ કરાય? ભક્તિ એને કહેવાય જે જુનાગઢમાં કરી નરસિંહ મહેતાએ, એવી ભક્તિ કરાય. સનાતન ધર્મ એને કહેવાય, એને જીવન જીવ્યું કહેવાય. ઢોંગ ને ઢતિંગ કરવા માટે માણસનો અવતાર નથી મળ્યો. એના કરતા કાંઈ ન કરો તો સારું, એના કરતા કાંઈ ન કરો તો સારું. એ માત્ર છે ને લોકો ઇન્દ્રિય તૃપ્તિ થઈ રહી છે, બીજું કાંઈ નથી થઈ રહ્યું. ત્યારે જેટલા બી જગ્યાએ થતા હોય નવરાત્ર, છોકરા છોકરીઓ જાતા હોય નવરાત્ર રમવા, પણ માતાજીનો મંડપ, એમનું મંદિર કઈ દિશામાં છે, કેવા છે, એને કોઈને ખબર નહીં હોય. તમે પૂછી આવો છે કેવી ચુંદડી ઓઢાડી, શું છે નહીં. પણ એ શું છે, ઘાઘરો પહેરીને લડ્યા, ભાઈ નાચવું છે, બસ ગોળ ગોળ ખંડડીઓ કરવી છે. શું કરે છે? સમજણ પડી વાતમાં? કે મંદિર કઈ જગ્યાએ છે, કઈ દિશામાં છે, કયા માતાજી અંદર બેઠાડ્યા છે કે નથી બેઠાડ્યા, કે આરતી થાય છે કે નથી થતી, કોઈ વસ્તુ નહીં. બસ કમાવાના ધંધા. અને પછી નવરાત્રી પછી પેપરમાં આવે કે આટલી સ્ત્રીઓ પ્રેગ્નેન્ટ થઈ ગઈ, આટલા દિવાળી પછી આટલા ગર્ભાધાન, પેલા કિરીટન કરી નાખ્યું, આટલું ગર્ભપાત કરી નાખ્યું. તો માણસ રચી રચીને પાપ કરે છે. દેવી દેવતાના નામે માણસ ધતિંગ કરે છે. તો
બાળકોને આવા સંસ્કાર છે ને ઘરે આપવા જોઈએ, શાસ્ત્રો દ્વારા, કે કેવી રીતે જીવન જીવવું જોઈએ, કોની ભક્તિ કરવી જોઈએ, કોની સેવા કરવી જોઈએ. આ અમૂલ્ય દેહ મળ્યો છે. 84 લાખ પ્રકારના શરીરોમાંથી ભટકતા ભટકતા ભગવાને આપણી પર દયા કરી કે લાવ હું આ માણસનો અવતાર આપું, તો આમાંથી કંઈક નીકળે અને મારા ઘરે આવે. તો માણસ તો હજી શું કરે છે? હજી પાપ કરતા કરતા નરકનો અધિકારી બને છે. શરીરમાં એક એક ને કેટલું દુઃખ વેઠે છે, એક એક ને પૂછી આવો છે. અહીંયા બેઠા એને નીચે છે જે ટીવી જોતા હોય ને ભૂર્યા હોય બધાને પૂછો, એસી માં ઊંઘ લેતા હોય એને જઈને પૂછો, બધા દુઃખ વેઠી રહ્યા છે. બધાને દુઃખ છે. કોઈને થોડું છે ને કોઈને વધારે છે, બસ એટલું છે. બાકી દુઃખ તો બધાને છે. અમુક કંટાળીને આવ્યા હોય કે લાવો વહુની કંટાળીને થોડો સત્સંગમાં જઈને બેહવું. અમુક વહુ આવી તો લાવો સાસુથી કંટાળીને. એટલે લોકો ગમે તે રીતે ઘરમાંથી કેમ લોકો બહાર નીકળે, ફરવા જાય તો કેમ કે થોડુંક બે ઘડી થોડોક તો શાંતિ મળે. એટલે લોકો બહાર કહેવાનું કોને કે, બસ જીવન એમને વિતાવે છે. ઘીસી પીટી જિંદગી કે ને, બસ એમ જીવન નીકળે કે આજનો દિવસ ગયો, હવે કાલની વાત કાલે. તો ફરી ફરીને એક જ વાત હું તમને કહું છું કે દુખાલય જગતની અંદર ક્યારે કોઈ વ્યક્તિ સુખી નહીં થાય. ગમે જેટલા દેવી દેવતાઓને ભજો, પિતૃઓને ભજો, જીવનમાં તમે ક્યારે સુખી નહીં થાવ. પણ જ્યારે ભગવાનને ભજશો ને, ભગવાનનું નામ લેશો, ત્યારે જ તમે જીવનમાં સુખી થશો. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણે મનમાં ભલે ગમે તે ચાલતું હોય કે ના ના ભગવાન નહીં, પણ પહેલા દેવી દેવતા, ગણપતિ બાપા, એનું ભજન કરો. હવે બધા ચાલુ થઈ જશે માતાજીઓની અલગ અલગ. કોઈ મોળાગાત કરશે, કોઈ 16 સોમવાર કરશે, કોઈ આ કરશે, પણ એનું વેદોની અંદર આ જે મહાભારત લખ્યું છે ને, આવા કોઈ વેદોની અંદર કોઈ વસ્તુ નથી લખી. વેદ વ્યાસજીના જેટલા પણ ગ્રંથો છે ને, એમાં કોઈ ગ્રંથની અંદર આ વસ્તુ નથી લખી. એટલા માટે જે વેદોમાં જ નથી લખી તો એ વસ્તુ કરવાની શું ફાયદો છે? શું ફાયદો છે? મારું વર્ણન વેદોમાં નથી, પણ મારું વર્ણન જો વેદોમાં હોય તે વસ્તુ કરવી જરૂરી છે. અને મારું વર્ણન વેદોમાં ના હોય કે બાપુ છે, બાપુનું ભજન કરો, બાપુની મોટી પુણ્યતિથિ મનાવો ને એમને એ જે કે કરો, નહીં. જો વેદો પ્રમાણે આ વસ્તુ છે તો એને કરવી જોઈએ. વેદો પ્રમાણે ન હોય તો જીવનમાં ક્યારે ન કરવી જોઈએ. શાસ્ત્રનો પુરાવો છે. એટલે શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું. કે શાસ્ત્રમાં શું લખ્યું છે, કોણે ભગવાનનું ભજન કર્યું, કેટલા. મહારાષ્ટ્રનો દ્રષ્ટાંત જુઓ, દક્ષિણ ભારતમાં તમે જુઓ, ગુજરાતમાં તમે જુઓ, જેટલા પણ લોકો તમે જુઓ એ ભગવાનનું ભજન કરી કરી બધા તરી ગયા. અને જેને દેવતાઓનું ને પિતૃઓનું કર્યું છે, આજે પણ એ લોકો દુઃખી છે. એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું નામ લો, 24 કલાક એમનું ભજન કરો. અને આપણું જીવનમાં એક જ આદત છે કે સંસારની સેવા કરી છે એટલે ભગવાન યાદ આવતા. બસ માયાની સેવા કરી છે એટલે એ જ યાદ આવે, બીજું કોઈ નહીં. પથારીમાં બેઠા હોય, માળા કરતા હોય, આ શું માળા ચોથી લાયક અને હાલી છે કે માળા જે છોકરાને લેતા હોય છે, આ પોતું મારવાનું બાચી છે, ઠીચડા ધોવાના બાચી પડ્યા છે, અને વૈન વળી છે કે કને છે કે માળા હાલી છે. ચિયા બાપુ એ છે કે માળા પકડાઈ દીધી છે, રમ રમ કરે પડી. ઘરમાં મોટી વહુ કઈક બીજું કે, નાની વહુ કઈક બીજું કે, પછી બે જણી મીટિંગ કરીને બરોબર કે આ ડોશીને ગાંઠો જ હોય જો કોઈ કોમ ના કરે પછી શું કોમનું છે? કોમ તો કરવું પડે બધાને હરખે હરખું. આખો દાડી માળા છોડી આમાં સત્સંગો જ ના થવા જોવે. આ એરિયામાં આ સત્સંગ થાય છે એ જ મોટી રોમેન્સ છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમે ઘડપણમાં પણ કોઈ સારું કાર્ય કરશો ને તો એ ઘરવાળા ડિસ્ટર્બ કરાવશે. આખી જિંદગી તો કર્યું ને નડવાનું કામ કર્યું, હવે વળી માળા પકડી છે. આખી જિંદગી તો નડવાનું કામ કર્યું, હવે વળી માળા કરો છો. તોય લોકો કે તો બિચારી પેલા ડોશી હોય કે ડોહો હોય કે જે પણ હોય, જવાન હોય, કોઈ બી માળા સીધી મારે, જવા દે પેલી બાજુ. એટલે જેને આખું જીવન સંસારની સેવા કરી હોય ને
એને જીવનમાં ક્યારે ભગવાન યાદ નહીં આવે. પણ જેને આખું જીવન થોડુંક છે ને સત્સંગ કર્યો, સાધુ સેવા કરી, માળા કરી, ભગવાનની સેવા કરી, ભગવાન માટે કંઈક ત્યાગ કર્યો છે, તો એ જીવને હૃદયની અંદર ભગવાન પ્રેરણા ઉત્પન્ન કરે અને એને પ્રેરણા દ્વારા જ એનું જીવન છે ને પવિત્ર બને છે. બધાને થોડી મળે છે, બધાને ન મળે ભક્તિ. બહુ ભાગ્યશાળી છે. અને ગીતાનું પ્રમાણ તમને ભગવદ ગીતામાં આપું. 7મો અધ્યાય 3 નંબર શ્લોક શું કહે છે? 7મો અધ્યાય 3 નંબર શ્લોક વાંચજો તમે અત્યારે ઘરે જઈ. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, ભગવાન કહે છે કે હજારો મનુષ્યોમાંથી કશ્ચિત અતિ સિદ્ધયે, કોઈ એક જ છે ને મારું ભજન કરે છે હજારોમાંથી. આટલું મોટું શક્તિનગર છે, કેટલા લોકોને કીધું હશે. અને અમે તમને કીધું, તમે પરાણે ખેંચાતા આવ્યા હશે. હજી તો ખાવાનું આલ્યું નથી, રોટલા ઘડ્યા નથી, ચો કે જાય એના મને વાયક આવ્યું છે. થોડોક ને આવ્યા વાયક ને છે કે ચોથી આવ્યું વાયક. હવે નેટ આખો દાડો કંટાળીને આયા હોય ને વળી સત્સંગમાં વળી જવું છે. તો અમુક ખેંચાતા જબરદસ્તી પણ આયા હોય. પણ એ ગીતામાં ભગવાન કે છે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત અતિ સિદ્ધયે, કોઈ એક જ છે ને મારા સત્સંગમાં પ્રાપ્ત કરે છે. અને એવા પણ યતતામ અપી સિદ્ધાનામ, એને એમાં પણ ચારણી લાગે. યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વત. એક તો હજારો મનુષ્યોમાંથી કોઈ એક મારા સત્સંગમાં આવે અને એમાં પણ ચારણી મારું, થોડી હજી ખટખટ ચારણી મારું, એમાંથી કોક વીરલો નીકળે અને એ જ મારું શુદ્ધ ભજન કરે છે. બીજા બધા તો સંસારમાં પડ્યા રહે છે. અને એમાં આપણો નંબર લાગ્યો છે ભગવાનના મંદિરે જવાનું. ત્યાં જઈને શું કરશો? કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, જાપાન, ત્યાં આગળ જઈને માણસ શું થશે? સુખી થવા. એ સુખી થાય, શરીરને સુખ મળે. પણ સૌથી મોટો વિઝા છે ને ભગવદ ગીતામાં ભગવાન કહે છે, સૌથી મોટો વિઝા કયો છે? જેને વૈકુંઠ મળી જાય, ભગવાનનું ધામ મળી જાય, એ સૌથી મોટો વિઝા છે. એ વિઝા કાઢો. અને એ વિઝા કેવી રીતે નીકળશે? તમારા મનની અંદર જેટલી પવિત્રતા હશે ને એના દ્વારા વિઝા નીકળશે કે તમારું મન સંસારમાં છે કે ભગવાનમાં છે. રૂકમણીનું અપહરણ કરવા ગયા હતા ભગવાન, ખબર છે? લગ્ન કરવા. ભગવાને લવ મેરેજ કર્યા. શું કર્યા? ભગવાન ગુજરાતી હતા પણ મહારાષ્ટ્ર સાથે લગ્ન કર્યા. આમથી મુંબઈ, પેલું કે આમી મરાઠા. તો ભગવાન ગુજરાતી કાઠિયાવાડી હતા પણ લગ્ન ક્યાં કર્યા છે? મહારાષ્ટ્રમાં, નાગપુરમાં, કુંડીનપુર. ભાગવતમાં વર્ણન છે, કુંડીનપુરમાં રૂકમણી સાથે એને લગ્ન કર્યા. રૂકમણીએ પત્ર લખ્યો કે હું તમને વરી ચૂકી છું. કે આપણે ક્યારે ફેસબુકમાં મળ્યા નથી, ક્યારે તમારો ફોટો મેં જોયો નથી, તો તમે તો ક્યારે આપણે એકબીજાને જોયા નથી, તમે કેવી રીતે મને ચોઈસ કરી? ભગવાને કદાચ રિટર્નમાં પત્રમાં લખ્યું, આપણે બેને ક્યારે જોયા નથી. પહેલા તો આપણે તો અહીંયા કેટલી મીટિંગો થાય, હોટલમાં, ઘરે બધું વાતચીત થાય, પછી પાકું થાય ને કે તમે ને મેં તો ક્યારે આપણે મળ્યા નથી. ત્યારે રૂકમણી કહે છે કે તમારા વિશે મેં બહુ સત્સંગો સાંભળ્યા છે. અસીત, દેવલ, વ્યાસ, ધૌમ્ય અમારા મહેલમાં આવે ને તો તમારી બધી કથાઓ કહેતા કે કૃષ્ણ આવા છે, કૃષ્ણ આવા છે. અને તમારા ગુણ સાંભળીને આજે તમારામાં પ્રેમ થઈ ગયો છે. એટલે હું વરીશ તો તમને વરીશ, વિવાહ કરીશ તો તમને કરીશ. તો ભગવાન વિશે માણસ જેટલું સાંભળે ને એટલો એ ભગવાન પ્રત્યે એને પ્રેમ થઈ જાય છે. અને ભગવાન વગર એક ઘડી પણ એ જીવ રહી ન શકે. અને જયારે ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય એટલે સમજી લેવું જોઈએ કે ભગવાનનો થઈ ગયો છે. બસ પછી એને એવું થઈ ગયો ભગવાનનો થઈ ગયો. એમના જયારે વિવાહ થવાના હતા શિશુપાલની સાથે, તે દેવી માતાના દર્શન કરવા જવું પડે. દેવી હોય છે એ દેવી માતાના દર્શન કરવા હું જયારે જાઉં અને જયારે હું રિટર્નમાં નીચે આવું એટલે તમે મને અપહરણ કરીને જતા રહેજો. આવું ભગવાનને પત્રમાં લખ્યું. ભગવાન ઝાડીની પાછળ ઉભા
રાહ બધું જોવે છે કે શું કરે છે. અને અહીંયા પૂરેપૂરો પહેરો હતો. શિશુપાલે તો બધી ટીમ વિછાવી દીધી હતી કે ઈ આવશે ખરો, દ્વારકા વાળો આવશે ખરો ને અમારી પત્ની ઉપાડી લઈ જશે. એટલે એને બધી આઈડિયા, બધા કેટલા એના મિત્રો, જરાસંઘ ને કેટલા મોટા મોટા રાજાઓને બોલાવી દીધા હતા. બધાને કીધું કે બરોબર પહેરો રાખજો હો. જેવો પહેરો રાખ્યો ને રૂકમણી દર્શન કરીને પાછી નીચે પગથિયા ઉતરે છે. અને રૂકમણી કહે છે કે મારા સ્વામી તો દેખાતા નથી, હવે મને આ રાક્ષસ મારો હાથ પકડશે એટલે હું એની થઈ જશે, એટલે કે હું અપવિત્ર થઈ જઈશ. અને આ દેહ ઉપર માત્ર ભગવાનનો અધિકાર છે, બીજા કોઈનો અધિકાર નથી. જે મીરાબાઈએ કીધું. રૂકમણી નીચે ઉતરે છે પણ મનની અંદર છેલ્લી ઘડી સુધી એક જ ઈચ્છા છે કે મને ભગવાન મળી જાય, મને ભગવાન મળી જાય. જે પણ જીવાત્માને છેલ્લી ઘડી સુધી એક જ ઈચ્છા હોય કે મારે ભગવાનના દર્શન જોવે છે, તો ભગવાન એને દર્શન આપે. જેને સંસાર ને વહુ ને છોકરા ને ભૂલકાઓ નાના નાના એ બધું જોવે છે, એને ભગવાન ક્યારે નહીં મળે, ભૂલી જજો. પણ જેને ભગવાનની તન્મયતા હોય ને એને જ પ્રભુ મળે છે. રૂકમણી એક એક પગથિયું ઉતરે છે અને ઉતરતા ઉતરતા ભગવાનનું સ્મરણ કરે. ભગવાન ક્યાં છે? ઝાડીની પાછળ. અને રથ તૈયાર જ ઉભો છે. ભગવાન જોવે છે કે આનું મન શિશુપાલમાં છે કે મારામાં છે. હા, ભગવાન શું જોવે છે કે આનું મન શિશુપાલમાં છે કે મારામાં છે, ભગવાનમાં છે કે સંસારમાં છે. બસ છેલ્લી ઘડી સુધી અમુક જ ઇંચીસનો ફરક હતો. રૂકમણી હાથ નથી આપતી પણ શિશુપાલ કે છે આ જાઓ, રથ મેં બેઠ જાઓ. પણ રૂકમણીની ઈચ્છા હતી છેલ્લી ઘડી સુધી. ભગવાન એ જ જોવે છે છેલ્લી ઘડી એ પથારીમાં પડ્યો હોય અને એનું મન ક્યાં છે? સંસારમાં છે કે મારામાં છે? ભગવાન પણ એ જ જુએ કે આનું મન ક્યાં છે? મારામાં છે કે સંસારમાં છે? જેમ રૂકમણીનું મન સંસારમાં છે એટલે કે શિશુપાલમાં છે કે મારામાં છે? અને રૂકમણીનું મન ભગવાનમાં હતું. અને થોડોક જ અંતર હતો અને ભગવાને રથ કાઢ્યો, દારૂક રથ કાઢો અને રૂકમણીને બેસાડો અને બધા લોકો કે લઈ ગયો કે કોણ? દ્વારકા વાળો લઈ ગયો. અને રહી ગયો પેલો શિશુપાલ રહી ગયો. શિશુપાલ રહી ગયો અને ભગવાન લઈ ગયા. જે ભગવાનનું ભજન કરે છે ભગવાન એને લઈ જાય છે આ જગતમાંથી. અને જે સંસારમાં જ રહેતો હોય તો પડ્યો રહેશે. અહીંયા ઘર કરી ત્યાં બીજે કરશે. પેલું નહીં કહેતા છો ઘર મોડવા ગયા હતા, આમ નહીં કહેતા? તો ભાઈ અહીંયાથી પટ્યું એટલે ત્યાં બીજે ઘર મોડે, બીજું કોઈ નહીં. એને જીવનમાં કોઈ કર્યું નથી એટલે ભગવાન કે તું તાર ફરે અલગ અલગ ઘર મોડે, બસ આવી જિંદગી જીવ, બીજું. પણ મીરાબાઈ જેવું તો લાખો કરોડોમાં એક જ જીવે. અને એમાં આપણે પણ બની શકીએ છીએ હો. પણ એને ત્યાગ કોને કરવો છે? પ્રભુનું ભજન કોને કરવું છે? કીધું હોય કે તમે પણ મીરાબાઈ જેવા બની શકો છો, ભજન કરી શકો છો, અને તમે નરસિંહ મહેતા બની શકો છો. પણ બનવું ન બનવું તો આપણા ઉપર છે. પણ આપણે તો કેવું છે? મીરાબાઈ નથી બનવું, તોરલ નથી બનવું, આપણે તો હિડિંબા બનવું છે. આપણે તો પૂતના જેવું બનવું છે. ભલે કઈ વધો નહીં, સંસારમાં મળશો, નરકમાં જાત કોઈ વધો નહીં. બે વેવણો ભેગી વાતો કરશે, બીજું શું કરે? બસ સંસારની વાતો કરો, સંસારમાં રચા બચારો અને સંસારમાં જન્મ લો. જીના યહાં કુટી બાળશે, બીજું શું? ચોક બીજે ચોક નવું ઘર, શું કહેવાનું? બીજે ઘર મોડવા. અત્યારે સ્ત્રી નો મળે, પછી પુરુષ નો મળશે, પછી કઈક જનાવર નો મળશે. કૂતરા, બિલાડા, ગધાડા, પશુ ને ઝાડ, એવા બધા શરીરોમાં. હમણાં ઉનાળો ગયો ને ખરા તડકે કીધું હોય 1 વાગે અહીંયા ઉભા રહો, આવો પેલો ઓટલો બનાવ્યો છે ને, મેં પૂછ્યું કીધું શું છે? એના પર જઈને પલોઠી વાળીને બેસી જાઓ 1 વાગે. ઉનાળામાં વૈશાખ મહિનામાં કોઈ બેસી ગયા? પણ ઝાડને તમે જુઓ, લીમડાનું ઝાડ, આસોપાલવ, પીપળો, એ ઉભા છે કે નથી ઝાડ? એને શું પાપ કર્યા? કારણ કે એને માણસનો મળ્યો તો, સ્ત્રીનો, પુરુષનો, પણ એને કોઈ કદર કરી નહીં. એટલે ભગવાન એને શિવો એવો આપી દીધો.
કે આટલો મોંઘો મનુષ્ય અવતાર થી આપ્યો, પણ ખાવામાં ઊંઘવામાં જીવન વિતાવી દીધું. ક્યારે કોઈ મંદિરે ના ગયા, ભજનમાં ના ગયા, સત્સંગમાં ના ગયા, તો ધરતી પર બોજ ભાર બનાવો. એ અવતારને સુધારવો હોય તો પ્રભુ ભક્તિ કરો, ભગવાનનું નામ લેવું. બધા લોકો ગાંડા બની ગયા છે કે લોકો ભગવાન તરફ વળ્યા છે. ભગવાન તરફ વળો તો સુખી થશો. ભજન વગર છૂટકો જ નથી, એના વગર છૂટકો નથી, એટલું સમજી લેજો. આપણે એમ કરે કે ભાઈ પથારીમાં પડ્યા પડ્યા ભગવાન મળી જાય, ક્યારે નહીં મળે, એટલું સમજી લેજો. અને રોગ ને ચિંતા ને ઉપાધિ તો એ તો વધશે દિવસે દિવસે. એટલે જે સ્થિતિ છે એ સ્થિતિમાં ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ. રામ 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 રામ. બેઠા બેઠા ભગવાનનું નામ લેતા, ભલે નામ લેતા હાબુ ઓછો વાપરજે. રામ રામ રામ. જે મૂગું થઈ ગયું છે, રામ રામ. ભલે એવું હશે તો કોઈ વાંધો નહીં, પણ તો એવું તો કરો કે ભાઈ હેડો હવે ભગવાનનું નામ લઈએ. હવે ખડપણ આવી ગયું, આખી જિંદગી ભોગવી નાખ્યા, હવે તો ફૂલે કરમાઈ ગયું, 60 વર્ષનું થઈ ગયું. કેવું થઈ ગયું? ફૂલ કરમાઈ ગયું કે 60-70 વર્ષનું થઈ ગયું. હવે ફૂલ હુકાઈ જાય તો શું લોકો શું કરે? કચરા પેટી નાખી દે ને આપણે પછી કરમાઈ જાય એટલે પછી મન સરોવર બાજુમાં જ છે, નશિયાઓ બાજુમાં જઈને. હવે દિવાળી ખબર, બધા જૂનું ભંગાર થઈ જાય, ફર્નિચર શું કરે? કોમ વાળે ના દે લઈ જાય, લઈ આ ફર્નિચર જૂનું થઈ ગયું. એ રીતે લોકો શું હોય, ઘરની અંદર છે ને ફર્નિચર જૂનું થઈ જાય તો ગોમમાં નોખી દે કે જો જૂના ઘેર ગોમમાં રો સુખ શાંતિ. અને હાવ જૂનું થઈ જાય પછી કે કૈડા ઘરમાં નોખો. અને એ ફર્નિચર ના ચાલે પછી કે હવે મન સરોવરમાં ચાલશે, બીજે ચોય નહીં ચાલે. ને કે સિદ્ધપુર લઈ જાઓ મુક્તિધામમાં, છેલ્લે વડાઓ કરા, બીજું શું. એટલે એ સમય આવે એના પહેલા ભગવાનને યાદ કરી લેવા જોઈએ. ભગવાન હવે હું તમારું સ્મરણ કરીશ, તમારી ભક્તિ કરીશ, તમારું નામ લઈશ. અને એમાં સુખ છે, દુઃખ નથી. એમાં ઘણું સુખ છે ભક્તિમાં. એ તો આપણે રસ ચાખ્યો નથી. આ રસને જાણે છે શુકદેવ જોગી, કે છે આ રસને જાણે છે શુકદેવ જોગી. આ રસને કોણે કોણે ચાખ્યો ખબર છે? નાના નાના દીકરાઓએ ચાખ્યો. આ રસને ચાખ્યો ધ્રુવ ને પ્રહલાદ. ધ્રુવ મહારાજ ને પ્રહલાદ મહારાજ ને આ ભક્તિનો રસ ચાખ્યો. અને આપણે 60-70 થઈ ગયા પણ હજી સુધી પેલી મધની બોટલ આવે બહારથી, ખાલી ટેસ્ટ લો તો ઢાંકણું ખોલો અને આંગળી નાખીને જીભ ઉપર મૂકો તો ભક્તિનો ટેસ્ટ આવે. જેમ પેલો મધનો ટેસ્ટ હોય ને એ ખાલી ઉપરથી બાટલી ચાખો તો થોડો મેળ આવે. ઢાંકણું ખોલીને આંગળી નાખીને પછી જીભ ઉપર મૂકો તો ખબર પડે કે મધ કેવું આવે. એમ જિંદગીમાં એકાદ વખત ખાલી આવીને સત્સંગમાં બેસી ગયા તો ટેસ્ટ નહીં આવે. પણ નહીં, દર રવિવારે જ્યાં ભજન થતા હોય, સત્સંગ થતા હોય, એ નાના હવે ઢાંકણું ખોલ્યું અને એ મધનો ટેસ્ટ હવે મળ્યો. એવી રીતે ભક્તિનો ટેસ્ટ ક્યારે આવશે? જ્યારે તમે સત્સંગીઓ ભેગા રહેશો, સત્સંગમાં લાગશો, ભગવાનની ભક્તિ મળે, ભગવાનની કથા મળે, ભગવાનનો પ્રસાદ મળે, ભગવાનના દર્શન મળે, તો આપણે સત્સંગી બનીએ. આ રસને ચાખ્યો ધ્રુવ ને પ્રહલાદે. એ નરસિંહ મહેતા કહે છે કે ધ્રુવ ને પ્રહલાદે આ રસને ચાખ્યો. અને આગળ કે છે આ રસને જાણે છે શુકદેવ જોગી, કઈક જાણે છે પેલો નરસૈયો ભોગી. જ્યારે નરસિંહ મહેતા કે છે પોતાની ઉપર, તો નરસૈયો ભોગી કે છે. એ નરસિંહ મહેતા એ જુનાગઢમાં એકલાએ ભગવાનને પ્રાપ્ત કર્યા અને 52 વખત ભગવાન પ્રગટ થઈને એના બધા કામ કર્યા આવા કળયુગની અંદર. પણ એવી શ્રદ્ધા આપણામાં નથી, એવો વિશ્વાસ નથી. આપણે તો બસ સંસારમાં લાગ્યા પછી રચ્યા પચ્યા છીએ. પણ સંસારનો મોહ છોડો અને ભગવાન તરફ વળો, કારણ કે હવે તો કાંઈ રહ્યું નથી જીવન.
કોઈ કોઈનું નથી. બસ ઈ ખાલી ઘરવાળા પરિવારવાળા જો આપણા નોમે મકોનો છે ને તો ઈ જઈને અંગૂઠો કરાઈ દે, કોઈ પટી ગયું. તો કે દોષી હોય દોહ હોય જો જાતા, કોઈની જરૂર નથી. હવે ખાલી અંગૂઠો મળે ઘણું. અમારે તો ચોખ્ખો, અમે તો અમારા બાને કહી દીધું કે અંગૂઠો કરજે જ મત, સહી કરજે જ મત. ભલે અમે ભક્તિ કરો કે ના કરો પણ મત કરજે, કારણ કે માણસની મતિ ગમે ત્યારે ફરી જાય. તારી પાસે જ બધી પ્રોપર્ટી રાખશે, પ્રજાપતિ જ છું. તો કહેવાનું તાત્પર્ય ઈ છે કે સંસાર એવો છે ને બસ સ્વાર્થનો ભૂખ્યો છે. તમારી પાસેથી કઈક મળે છે તો લઈ લેશે, અને પછી કઈ નહીં, ધોળા દાડે તારા દેખાડે. સંસારનો એવો સ્વભાવ છે. તો સંસારને તો આપણે કહેવામાં આવે ને કે સંસાર નિભાયો, પરિવારમાં રહ્યા, કુટુંબમાં રહ્યા, સમાજમાં રહ્યા, પણ સાથે સાથે આટલું બધું કામ કર્યું પણ ભગવાનનું તો હજી ઘણું બધું બાકી છે. આપણો મનનો કેમેરો મારો, અંદર મનમાં કેવી કેવી ઈચ્છાઓ અને લાલસાઓ પડી છે. અને આવી સ્થિતિમાં જો આપણે મરી ગયા તો ક્યાં જશું? શું દશા થવાની છે? એટલા વર્ષોથી સતત 24 કલાક ભજન કરું ને, ક્યારેક ક્યારેક શરદી ખાંસી તાવ આવી જાય ને, હું પડ્યો હોય ને પથારીમાં, તો હું એ પડ્યો હોય તો મને એમ થાય કે હારું, આટલા વર્ષોથી ભજન કર્યું હોય તો મનની આ દશા છે, તો જે માણસ કઈ કરતો જ નથી એની શું દશા છે? ક્યારેક એ વિચાર કરું છું કે આટલા વર્ષો 15-20 વર્ષ સુધી સતત ભજન કર્યું હોય તો જીવની આવી દશા છે, અને જેને ક્યારે ભગવાનનું નામ લીધું જ નથી એની શું ગતિ થશે? ક્યારેક ક્યારેક એ મનમાં થઈ જાય છે કે હારું શું થશે? હજી આપણે કેટલું ભજન કરવું પડશે, કેટલી ભક્તિ કરવી પડશે. એટલે રાત દિવસ લાગેલા રહેવું જોઈએ. રાત દિવસ સ્મરણ, ચિંતન, ઊંઘમાં પણ ભગવાનનું ચિંતન થતું રહેવું જોઈએ. ભગવાનની ધૂન વાગતી રહેવી જોઈએ. ભગવાનના કીર્તન થતા રહેવા જોઈએ. જે પણ ખાઓ ઓનલી માત્ર ભગવાનનો પ્રસાદ હોવો જોઈએ. ભગવાન વગર, ભગવાનને અર્પણ કર્યા વગર જો મેં ખાધું છે તો કાળને આમંત્રણ આપી દીધો છે, એટલું સમજી લેજો. અને ભગવાનનો પ્રસાદ ખાધો છે તો નિશ્ચિત મને ભગવાન મળશે. આવી દ્રઢ સંકલ્પ ને વિશ્વાસ જેનામાં હોય, જેની શુદ્ધ ઈચ્છા હોય ભગવાનને પ્રાપ્ત કરવાની, એને જ ભગવાન મળે છે. બાકી તો સંસારમાં પડ્યા રહેશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો બહુ બહુ ધન્યવાદ કે તમે બધો કિંમતી સમય ત્યાગ કરીને ભગવાનની કથામાં પધાર્યા, ભગવાનની કથાનો લાભ લીધો, અને 1 કલાક સુધી મને સહન કર્યો. એ બદલ બહુ બહુ ધન્યવાદ. પોતાના જીવનમાં સારું લાગે વસ્તુ ઉતારો, ભગવાનનું નામ લ્યો. તમે ભગવાનનું નામ લેશો તમારી સાથે આવશે, મને કોઈ નહીં મળવાનું. અને હું નામ લઈશ તો મને મળશે, તો મારા વસ્તારને નહીં મળે, મારા બૈરાને, મારા છોકરાને કોઈને નહીં મળે, મને મળશે. પણ એક વસ્તુ છે કે હું ભજન કર્યો તો મારી 71 પેઢી તરી જાય. ભક્તિ તો બધા પ્રજાપતિઓને વરેલી છે, પણ આપણે બધા ભૂલી ગયા, બધા સંસારનું જીવન જીવી. તો ભક્તિને પ્રગટ કરો અને પોતાના જીવનને ધન્ય બનાવો. હરે કૃષ્ણ.